સહિત રાજ્યમાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે માનવીની સાથે સાથે હવે પશુઓ પણ ગરમીથી ત્રસ્ત થતા જાય છે જેમને ગરમીથી રાહત આપવા હવે અમદાવાદ સ્થિત કાંકરિયા ઝૂના અધિકારી દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અમદાવાદમાં ગરમી વધતાની સાથે જ શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે બીજી બાજુ અમદાવાદમાં કાંકરિયા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયમાં પણ પક્ષીઓ તેમજ પ્રાણીઓ માટે અલાયદા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સાથે વાત કરવામાં આવે તો પક્ષીઓ માટે જે પણ તેમના પિંજરા છે ત્યાં આગળ ઉપર જે લીલી નેટ જે છે તે રાખવામાં આવી છે જેથી કરીને જે ટેમ્પરેચર છે તે 2 થી 3 ડિગ્રી ઓછું તેમને લાગી શકે। ખાસ કરીને વાત કરવામાં આવે તો વાઘ, સિંહ તેમજ અન્ય જે પ્રાણીઓ છે તેના પિંજરામાં પણ જે પાણી છે તે છંટકાવ કરવામાં આવતો હોય છે। સાથે જ કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પંખીઓ માટે પણ નેટ રાખવામાં આવી છે જેથી કરીને જે ગરમી છે તે ગરમી તેટલી ન લાગે। તો કહી શકાય કે જે પ્રમાણે શહેરીજનોને ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છે। બીજી બાજુ પક્ષીઓ તેમજ પંખીઓ જે ગરમીથી બચાવી શકાય તે માટે ખાસ કરીને તાપમાન ઓછું કરી શકાય તે માટેની વ્યવસ્થા અમદાવાદ મહાનગરપાલિકા અને ખાસ કરીને કાંકરિયા ઝૂ વિભાગ દ્વારા કરવામાં આવી છે। તમામ પક્ષીઓના જે પિંજરા છે તેના ઉપર ગ્રીન નેટ લગાવવામાં આવી છે। સાથે જ જુદી જુદી જગ્યાએ જે પ્રાણીઓ જે છે ત્યાં આગળ કુલર રાખવામાં આવ્યા છે જેથી કરીને તે ગરમીથી બચી શકે। કેમેરામેન અજય લેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ। સુરતમાં એક બાજુ કાળઝાળ ગરમી વધવા લાગી છે ત્યારે બીજી બાજુ મનપાના પાણી વિભાગના કામો તેમજ